પણ આપણી ભૂલ દેખાડના જોઈએ જ. અને પ્રાર્થના કરજો જ, નહીં તો તમે ભાવફેરમાં જશો જ. મા ઉપર ગરમ થઈ જશો, બહેન પર ગરમ થઈ જશો, ભાઈ પર ગરમ થઈ જશો, મંદિરમાં કોઈને બી આગળ મામા ઉપર ગરમ થઈ જશો, બીજા પર કોઈની પર ગરમ થઈ. તમને નહીં ગરમ થતું વિવેક રાખશો તો અંદર તો ખુશ છે જ, પણ પ્રાર્થના આ બે ધ્યેય રાખજો કે મને કોઈ ભૂલ દેખાડનાર. યુવાની જેટલી હોય ને વહેલું ક્રોસ થઈ જાય બોર્ડર. મમ્મી પાછળ તું શું મારી પાછળ પડી ગઈ છું એવું ન બોલાય. જોજે તને શું સમજણ પડે, જે કહેનાર તને શું સમજણ પડે. આ શબ્દો કોમન છે પટેલોનો, તું ન સમજો એ પટેલોનો કોમન. પણ એ ડફોર છે એટલે સમજાઈ શકતો નથી. ખરેખર વ્યવસ્થિત સુહૃદને આત્મીયતાની વાતો સમજી હોત તો વિવેકથી ધીમે ધીમે સમજાવે ચલો આ બી એક ભગવાનનું સ્વરૂપ છે, મારામાં બોલનાર પ્રભુ છે, અમારે ધીમે ધીમે સમજાવવું જોઈએ. આ તમને 2-4 વર્ષનું લેસન આપું છું. ચિંતા નહીં કરતો, આ તો સીધું છે ને, આ તો સમજાયું છે. આપણે એક મિત્ર જોઈએ કે જે આપણને ટોકી વડે દગી શકે, ભૂલ દેખાડી શકે, આગળ લે,